ચાલો. સ્ટાર્ટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનભાઈ ચૌહાણ. આજે તારીખ છે 1/11/2025 અને આજે ભાવનગરમાં કાળિયાબીડમાં ત્યાં અમારા મિત્રને ત્યાં અમે આવ્યા છીએ મળવા માટે. અને મારો મોબાઈલ નંબર છે 9824858740. આજે નવી ભોજન પ્રથા અમે 8 વર્ષથી કરીએ છીએ. એમાં અમે લાખો લોકોને કરાવી છે. અને અમારા મિત્ર રસિકભાઈ, જેને કહીએ લંગોટિયા ભાઈબંધ, સાથે રમીને મોટા થયા એવા મિત્રને ઘરે આજે અમને અહીંયા મળવાનો એક અવસર મળ્યો છે. એટલે આજે ખૂબ આનંદમાં છીએ. ઘણા ટાઈમ પાછા મળ્યા છીએ અને જે બધી જૂની વાતો હતો ગામડાની તે આજે અમે વાગાડી અને અમારું બાળપણ જે છે એ આજે ફરીને મેં યાદ કર્યું. એટલે મારા રસિકભાઈ છે, એને પણ મેં કરાવેલું નવી ભોજન પ્રથા. તો રસિકભાઈ, તમારું આખું નામ બોલો, મોબાઈલ નંબર બોલો અને તમારો એક્સપિરિયન્સ શું કહેવા માંગો છો નવી ભોજન પ્રથા માટે તે જરા બતાવો. જે તારીખ 1/11/2025 નામ નામ રસિકભાઈ જે રાઠોડ. મારું મૂળ ગામ નથુગઢ અને અમે વર્ષોથી ભાવનગર રહી આવેલા. પણ જ્યારે અમે નથુગઢ વર્ષો પહેલાં રહેતા ત્યારે કે આ ભગવાનભાઈ અમારા ખાસ મિત્ર હતા અને આરે મસ્તી મજાક ફરવાનું આ તે બધું અમે સાથે રહીને કરતા. તો ભગવાનભાઈ ગઈકાલે રાત્રે અમારા ઘરે આવ્યા અને અમારે અહીં એક શિબિર કરી. મારા બેન, મારા બનેવી, પછી મારા મિત્રો, પછી ભગવાનભાઈની 2 જણા, અમે 2 જણા, આવી રીતના અમે ગઈકાલે બધા શિબિરની અંદર બેઠા હતા. અને સાહેબ એ શિબિરથી ભગવાનભાઈને તો મારે પરિચય હતો, તે મારા લંગોટિયા મિત્ર છે, પણ એ પરિચયથી જેટલા લોકો બેઠા તે બધા પ્રભાવિત થયા. અને ખરેખર ભગવાનભાઈને એવા બિરદાવવા જોઈએ કે આ કળકળતા કળિયુગની અંદર છે બહુ નેક અને બિના સ્વાર્થ 1 રૂપિયાની અપેક્ષા વગર આ ભગવાનભાઈ આવું કાર્ય કરી રહ્યા છે. જેને કહેવાય ને કે કોઈ જાતની અપેક્ષા નહીં અને સતત કેટલા વર્ષના કામ કરે. તો આજથી ભગવાનભાઈની પાસેથી મને 3 વર્ષ પહેલાં પ્રેરણા મળેલી. તો 3 વર્ષની અંદર મેં 90 દિવસ ન્યૂ ડાયટ સિસ્ટમ કરેલી, નવી ભોજન પ્રથા. તો 90 દિવસની અંદર જે મારી અંદર પરિવર્તનને ફાળફેર થયો હતો એ વખતે મારું 82 kg વજન હતું અને 65 વજન થઈ ગયું. એટલે મને એ વખતે બહુ મજા આવી હતી. આમ તે પછી ભગવાનભાઈનો કોન્ટેક્ટ એવા આપી કે એના અંદર કોન્ટેક્ટ ઓછો થયો, પછી પાછું મને આળસ આવી ગઈ, મેં કર્યું નહીં. પણ આજે ભગવાનભાઈ ફરીવાર મને હલાવા આવ્યા છે, જગાડવા આવ્યા. અદ્વિતીય, બહુ ખૂબ સરસ છે, મજા આવી હતી. અને મેં મારા ઘણા બધા મિત્રોને પણ કીધું, હવે કોઈ રોગથી પીડિત હોય તો ભગવાનભાઈનો નંબર આપો. ગઈકાલે અમારી સાથે હિંમતભાઈ આવ્યો હતો. હિંમતભાઈને મેં કીધું ભાઈ આવી રીતે તમને ગોઠણનો દુખાવો છે અને 87 યર્સ છે, તો તમે આરડીઓની દવા, મેડિસિન પેટમાં ખાઈને કિડનીને નાતે અસર કરતી હોય એટલે તમે ભગવાનભાઈ મારા ઘરે આવે છે તો તમે આવો. તો એ પણ ખૂબ પ્રભાવિત થયા અને એને કીધું આજથી મારે ચા બનવું, ચા નહીં પીવું. ત્યાં ને ત્યાં જ સંકલ્પભાઈ લઈ લીધેલો અને અમે પણ આજથી ચા અત્યારમાં અમે બની નથી. ભગવાન કરે અને થોડુંક અમને પણ આવી રીતે તંદુરસ્ત રહીએ, મસ્ત રહીએ, આવી ભગવાન. મારો જે ઉદ્દેશ છે તે અહિંસા પરમો ધર્મ. એટલે આ જે નવી ભોજન પ્રથા છે એ વાતની અંદર કેટલી શક્તિ અને કેટલી તાકાત છે તે આપણે એનું આજે દર્શન થાય. કાલ રાત્રે જો બેઠા હિંમતભાઈને હારે તો એણે દૂધ નહીં ખાવાનું, શું કામ નહીં ખાવાનું, ગાયને તકલીફ પડે છે કે એના જે વાછડું છે એને બધાને આપણા દૂધ ખાવાથી એને જો તકલીફ થતી હોય, એને મુશ્કેલી થતી હોય અને આખું જીવન એનું જે છે આવું ખરાબ રીતે જો આપણે એનું વ્યતીત કરતા હોય, આપણે હિસાબે એને જો દુઃખ થતું હોય તો ચા ન પીવી જોઈએ. એવું કાલે બધાની વચ્ચે કીધું. અને જે હિંમતભાઈ આવેલા ગઈકાલે, એણે રાતે સંકલ્પ લીધો કે આજથી હું આ જીવન ચા નહીં પીવું. અને આ લોકો પણ શંકર ભગવાન છો, આમે છે જ મંદિરમાં પ્રભુ, પણ જો પછી જે થાય તે સંકલ્પ હંમેશા મોટો હોવો જોઈએ. તો અમારા ભારતીબેન ભાઈ રસિકભાઈને ઘરેથી એ પણ એનો થોડો કાંઈ અનુભવ કહેશે. થોડોક મ્યુઝિક લાવો. મારું નામ ભારતીબેન રાઠોડ છે. મેં પણ આ 10 દિવસનો કોર્સ કરેલો હતો. બહુ સરસ.
એમાં મને પણ નીંદર નહોતી આવતી હમ. તો આ કોર્સથી મને પણ ઘણો ફાયદો થયો છે એટલે આ કોર્સ કરવા જેવો છે કરવા જેવો છે, બરાબર છે. તો તમે પણ બધા જરૂરથી કરો. બહુ સરસ.